ને તો કોટ પહેરી લ્યો, જો એન્ટ્રી પડે ઈ. હે લા, આ તું કોટ ક્યાંથી લાવ્યો? એ કોટ મારા ગામડેથી લાવ્યો. પણ તું એટલે કોઈ દી કોટ પહેરતો તો ને? પણ કાક પ્રસંગ હોય તો પહેરું ને. હા ઈ હાસું. સચમાય પહેરી લ્યો અને તમારે 100 રૂપિયા મને દેવાના. કેમ 100 રૂપિયા દેવાના? તો કોટ ભાડા લેવા જઈ ને ભાડું ન દેવું પડે એમ તમારે મને 100 રૂપિયા આપી દેવાના. મારે તને 100 રૂપિયા ભાડું દેવાનું? હા ના રે ના, હું 100 રૂપિયા ભાડું નથી દેવાનો હો. તો છો પ્યારો, બીજું હું? કેમ લાગે કોટ? મિસ્ટર સકટેટી જેવા લાગો હો તમે. લે કોક મહેમાન છે હું એલા? હા મિસ્ટર સકટેટી આવ્યા. થોડા તો દખેન પઈ ગયા. ઈ બહાર ગયેલા છે. ઠીક. એલા હું આયા છું. લ્યો બોલો લ્યો, ઓળખાતાય નથી હું તમે. આ હું કોટ પહેર્યો? એલા ગામમાં જવાનું છે પંચાયતની મીટિંગમાં એટલે. ઠીક. મમરાભાઈ નથી આવ્યા? ના ના. તો સીધા વઈ ગયા છે. કેમ સીધા વયા ગયા એટલે? એ મારે ને મમરાભાઈ ને જવાનું છે અમથાના બર્થડે માં કેક ખાવા. અમથાનો બર્થડે છે તો મારે આવું કેક ખાવા. કાઈ કેક ખાવા જાવું ના, તને ખબર તો છે આપણે બાજેલા છે. એ હારું. હાલો ને હાલો ને, આવી ગયા મમરાભાઈ છે. બકુલભાઈ તમે અહીંયા શું કરો? એ આને કેવા આવ્યો તો, મેં કીધું કેક ખાવાની છે એમ. અને આ કોણ મહેમાન બેઠું? મિસ્ટર સકટેટી. મિસ્ટર સકટેટી કોણ? ઘડી હાકટેટી છે નહીં, 500 વીઘાની માલિકી. એ નામ ના બગાડતો. યો આ તો ભોળા દાદા છે. તો મેં ભોળા દાદા કોટ ને સચમા પહેરીને બેઠા, ઓળખાતાય નથી. એ ગામમાં જવાનું છે ગ્રામ પંચાયતની મીટિંગમાં. હારું હારું, તમે જાઓ ગામ પંચાયતની મીટિંગમાં. બકુલભાઈ હાલો આપણે જાવી, કેક ખાવાનો ટાઈમ થઈ ગયો. પણ કેક આવી ગઈ. હા અમથાભાઈ અવડું મોટું ખોખું લઈને જતા હતા, અવડી મોટી કેક હશે. તો મજા આવી જવાની છે કેક ખાવાની. તો મારે આવું જ છે હો, મને બહુ કેક ભાવે. એટલે તને ના તો પાડી આપણે નથી જવું એમ. પણ અમથાની મને ઓળખી નહીં એકે, એવો હમણાં હું તૈયાર થઈ જાઉં. જોવા તમે. હેલા તમે બે મને ઓળખી હતા? ના ના. તો અમથાન ટીકમ મને ઓળખી નથી એકવાના, મારે કેક ખાવા આવવું છે. પણ તમારે તો પંચાયતની મીટિંગ માં નથી જવાનું? એ પંચાયતની મીટિંગ કેન્સલ. એ ભોળા દાદા તમે ન્યા નો આવતા, તમે અમર બેનું કેક ખાવાનું બગાડશો. પણ ઈ મને ઓળખે તો કેક ખાવાનું બંધ રહે ને. એક કામ કરી મમરાભાઈ, આવડાને લઈ જાવી. હું કહી દઈશ મારા ઘરે મહેમાન આવ્યા ને ત્યાં લેતા આવ્યો એમ. એ હારું. કેમ છે મિસ્ટર સકટેટી? લે બોલ, તું તો તેરે ટટન જેવો લાગે. ઓળખાય ને એવો બની ગયો હું. બકુલભાઈ ઈ ભલે ઓળખાય ને એવો બની ગયો. અમથાભાઈ સોખી ના પાડી, તમે બે દાવજો, બીજા કોઈ ન લાવતા એમ. પણ એને તો ભોળા દાદાની ને એના માણસની ના પાડી ને. હવે ક્યાં ભોળા દાદા છે? મિસ્ટર સકટેટી છે અને આ ટેરી ટોટન છે. તો હાલો મોડું નથી કરવું, અવડી મોટી કેક લાવેલા છે, ઓગળી જાહે. હાલો 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 હાલો. કેમ રેવા દે ને ભાઈ આ બધું. ના રે ના અમથાભાઈ, મને કેટલા દીથા તમારા બર્થડે નો હરખ છે. તને કેક તો લાવ્યો, ખાઈ લે ને. એમાં દીવાની હું બધું ગોઠવવાનું. ના રે ના અમથાભાઈ, બર્થડે તો ઉજવવાનો જ છે. આવો મમરાભાઈ. હેપી બર્થડે અમથાભાઈ. હેપી બર્થડે અમથાભાઈ. હે બકુલભાઈ, આ બે કોણ છે? મહેમાન લાગે. ઠીક. અમથાભાઈ કેટલા વર્ષ પૂરા છે? 35. તો હવે જાજુ નહીં ખેંચે. એ ભલે ને જજ ન ખેંચે, આપણે કેક ખેંચવાની છે. અમથાભાઈ હાલો હવે, કેટલી વાર છે? કેક તો લઈ આવો. આ કેક તો છે. આ કેક છે? હા તો તમે તો ગામમાંથી આવડું મોટું ખોખું લઈ નીકળ્યા હતા. પણ એ ખોખામાં આજ મારો બર્થડે છે કે નહીં? મારા ટીકમને સંપલા લાવ્યો. તો આટલી કેક કોને થાય? હાલો ને હવે જેને થાય ને થોડીક થોડીક કેક તો ખાઈ લઈ. તો હાલો દિવાળી ઓલેવી કેક તમે કાપો. ઉભા રહો બકુલભાઈ. ટીકમ જા ઓલા ડોહાને ને એના માણાને બોલી જાય. ઈ કંજૂસને ખબર પડે ને કે આમ આપણે ખર્ચો કરીએ એમ. અમથાભાઈ, ઈ ડોહાન ના બોલાવો. ઈ ડોહાન મોઢું જોઈને તોય મારો દી બગડી જાય. એ મને તારું મોઢું જોવું નથી ગમતું. હે આ તો બોલો ડોહો. એય તમે અહીંયા હું કામ આવ્યા? એમ થા અમે અહીંયા નહીં આવ્યા, અમે જતા હતા ગામમાં મીટિંગમાં. પણ અમને એમ થયું કે અહીંયા કોણ સાણા થાપે એટલે જોવા આવ્યા. અહીંયા સાણા થાપે બર્થડે છે અમારો. હવે એટલું કેવું કેક ને પાછું બર્થડે શું કરે? હવે આવડ્યું કેક લાવવાના ને તમે ઉજવો કોઈ બર્થડે કંજૂસ. એ કંજૂસ એમ ના કહેતો, પૈસા પાણીની જેમ વેરી નાખું. તો ભોળા દાદા 5000 રૂપિયા મને આપો ને. તમે ઘડીક સાના મના ઉભા રહ્યો ને, ધોતાના ઢેર શરૂ છે. આ તો પાછા પાણીની જેમ વેરો ને, તો અમને આપી દેજો પૈસા. એ વાંધો નહીં. એટલું કેવું કેક લાવ્યું ને પાછું કારું નું હવા કરે. અવડી કેક તો હું એક બટકામાં ખાઈ જાઉં. દેખી દે કેક. ના ના ખાઈ જા. લ્યો બોલો બકુલભાઈ, આપણી હાટું કેક નો રાખીએ ને તો. ટીકા હું તને રોજ ના પાડું ને, પણ આજ હું તને કહું બે ના ટાટિયા ભાંગી નાખ. ટાટિયા એમ ક્યાંથી ભાંગી નાખો? ટાટિયા હું કા તમારા છે? ડોહા તારા ને તારા માના ના ટાટિયા ન ભાંગું ને તો હું આમ તો નહીં. બચાવેલો ભાઈ. ટીકમ ધોકા લે. બોલો લ્યો, આ તો હું થઈ ગયું ઘડીક માં. તો બકુલભાઈ આપણા ભાગમાં કેક નો આવી. બોલો બે જીવા વજા લ્યો. હવે બકુલભાઈ, હવે હું હાલો ઓલા આમ તો કઈ જો ટાંટિયા ભાંગવાનું. તો ભોળા દાદાને સમજાવવા પડશે. હાલો હાલો જાય. હાલો હાલો જો હવે કેક ખાવ.
અરે ક્યાંક ને એક બાજુ મૂક, ઓલા પાડી દે ને તો ટાંટિયા ભાંગી નાખશે. પણ કેક એક બાજુ મૂકી દેવું તો ટાંટિયા નહીં ભાંગે. આ તોય ભાંગી નાખવાના. તો પછી કેક ખાઈ લેવાય. આ ખાઈ જા. ભાઈ તિકમ ક્યાં ગયા ઓલા બે? અહીંયા સુધી આવ્યા ઈ ભાડા પછી દેખાણા નહીં. તો આ લેવા એને ગોતવા નથી. નહીં ના નાકે બેસી ક્યાં જવાના? એની વાડીએ તો આવવાના ને. હા એમ કરી હાલો, આજ તો ટાંટિયા ભાંગી નાખવા છે. નેલ્યા શું કરું, ઓલા નળના નાકે જ બેહવાના છે. તો પણ શું કરશું? ઝૂંપડીએ તો જવું જ પડશે ને. હાલો ને જાવી, મમરાભાઈ ને બકુલભાઈ હોય ને તો આપણે મેળ આવી જાય. પણ એટલે ઈ બહુ રીહમાં છે, આ ટાંટિયા ભાંગી નાખવાના છે નક્કી જ તે. પણ એમ થોડું બીવવાનું હોય. આ તો હાલ જાવી હાલ. હા સુધી અહીંયા બેહવું છે. ક્યાં જવાના? ઈ અહીંથી ને જવાના કે નહીં? હા હા, આજ એની બેને ધબધબાટી બોલાડીને તમારો બર્થડે ઉજવવો છે. અલ્યા જોતો ખરો, હમણાં મારી હારે ભટકાત તું. ભોળા દાદા અમને ટાળી દેહો તમે. ચશ્મા કાઢો, ચશ્મા કોટના ચશ્મા પહેરીને દોડવા મીડ્યા તે. અલ્યા પણ તમને તો ખબર છે ટીકમને આમ તો ધોકો લઈને અમને વાહે પડ્યા ઈ. હવે ક્યાં છે આમ તો ટીકમ? ઈ આમ નળના નાકે બેઠા. હવે ઈ તો અમથા તમને બીવરાવા હાટુ થઈને ધોકા લઈને બેઠા હોય, ઈ કઈ મારે થોડા. હું બીવડાવા બકુલભાઈ? હમણાં ભોળા દાદા રહી ગયા. તે કમે સૂટતો ધોકાનો ઘા ખીર્યો. હે તો હું સાદ રહી ગયો નકર ટાટિયો ભાંગી નાખે. પણ ભોળા દાદા એમી તમને ના પાડી હતી, અમારે હારે તમે નો આવતા તોય આવ્યા. અને આવ્યા તો ભલે આવ્યા ને બોલ્યા નો હોત ને તોય નો ઓળખી શકે. પણ મમરાભાઈ હું બોલવાનો જ નતો, પણ ટીકમ વધારે બોલવા મળ્યો પછી મારે તો બોલવું જ પડે ને. તો પણ ઘડીક સાંભળી લીધું હોત તો. પણ કેમ સાંભળવું? કાનમાં કીડા ફરે એવું બોલતો તો ઈ. આ તો હવે ભોગવો બીજું હું. મારે તો ગામમાં પંચાયતની મીટિંગમાં જવાનું હતું ને જમવાનું હતું. તો પણ હાલો ને ત્યાં જમવા વયા જાવી. પણ હવે થોડું કાંઈ હોય ને તો બધું પૂરું થઈ ગયું છે. આ તો વયા જવાડીએ. ના પણ વાડિયા કેમ જાવ? ઓલા ધોકા લઈને બેઠા ટાટિયા ભાંગી નાખવાના છે આજ. આ તો તમારે કેક ખાવી હતી એટલે બધું છું. લે મારે ક્યાંક ખાવી હતી, આને ક્યાંક ખાવી હતી. પણ બકુલભાઈ મમરાભાઈ તમે અમને વાડિયા મૂકી જાવ ને. હવે તમે કઈ વસ્તુ છો તમને અમે વાડિયા મૂકવા આવી કેવી વાત કરો? પણ ગમે એમ કરીને અમને મૂકી જાવ નકર આજ ઓલા ટાટિયા ભાંગી નાખવાના છે. અમને કેકેય નો ખાવા દીધી તમે તો. તમારે કેક ખાવી ને? હા કાલ તમારે જેટલી કેક ખાવી હોય ને એટલી હું કાલ તમને ખવડાવી દઈશ, પણ વાડિયા અમને મૂકી જાવ. ના રે ના હો, એમ તમારા ઉપર ભરોસો ન આવે. 500 રૂપિયા મમરાભાઈ ને આપી જો હાલો કેક ના. લાવો બોલો દાદા પૈસા હું કેક લઈ આવું. પણ પૈસા બધા ઝૂંપડિયા પડ્યા. તો મમરાભાઈ ઝૂંપડી સુધી આવડાને પગાડવા જ પડશે. હું પૈસા હાટું તો બકુલભાઈ ઝૂંપડિયા જવું જ પડશે ને. હવે તો શું કરશું? એક કામ કરવી તો 18 નંબરનો પ્લાન વાપરવી તો. હા 18 નંબરનો પ્લાન છે, ઈ આવડાને ઝૂંપડીએ પગાડી દે. હા તો પણ ઈ પ્લાન વાપરી નાખો. હવે એક કામ કરો, તમે અહીંયા ઉભા રહો, હું વસ્તુ લાવી દઉં, પછી તમે તારા આમ જવા બિંદાસ તમે બે ઝૂંપડીએ પગી જાઓ. હા તો વાંધો નહીં. હસ ટીકમ હવે એમ ઉતાવળો ન થતો. છૂટા ઘા ન કરતો, કોઈક બીજાને વાગી જાહે. એ હારું. જો બોલો કેમ અહીંયા બેઠા અમથાભાઈ ને તિકમભાઈ બે? ઓલા ડોહાની વાટે. એટલે કેમ ડોહાની વાટે? તમને ખબર તો છે માથાકૂટ થઈ ગયેલી છે એમ. હવે એટલી બધી રીહ નો રાખવાની હોય. ઘરે વયા જાવ. ના રે ના, ટાંટિયા ભાંગી નાખવા છે આજ તો. લ્યો બોલો લ્યો, પણ હવે એવી નાની માથાકૂટ તો હાલ્યા જ કરે. હવે બકુલભાઈ તમે વયા જાવ ને કે તમારે ટાંટિયા ભાંગી જાહે. હમણાં ભાઈ આમ એક બાજુ જોતો બૈરા આવે કોક. હે બેન જોતો અલી, આને ખબર નહીં પડતી હોય લાજ કાઢવા વાળા બૈરા નીકળે તો કેડામ બેઠા હશે બે શરમ વગરના. તો જ કેડામ બેહે ને નકર તો ઘરે નો બેહે. મને તો એમ કઈ બે ના ટાંટિયા ભાંગી નાખું. રીહ તો મને સડે છે પણ શું કરવું? હાલ ને બેન મારે રાંધવાનું મોડું થાય. હાલ મારે રાંધવાનું મોડું થાય. હે ભાઈ તિકમ કોના બૈરા હતા? બહુ બોલતા હતા. કોને ખબર અમતાભાઈ, અને આપણે તો ગામમાં બધાથી નાના છીએ, આપડી ક્યાં કોઈ લાશ કાઢે. પણ આમ તો ડોહાની વાડી છે ને બીજું કોઈ તો રહેતું ના. અમતાભાઈ ક્યાંક ડોહો ને માણસ બે હાડલા કરીને નહીં નીકળી જવાય ને. હાલ તો જાય. હાલો હાલો. લ્યો બોલો લ્યો મમરાભાઈ, કોણને એને અહીંયા બોલવાનું કીધું તું? અહીંયા ઉભા રહીને વાતો ન કરી હોત ને વયા ગયા હોત ને તો સારું હતું. હવે હું થાય જ નક્કી નહીં. લ્યો બકુલભાઈ આપણો તો 18 નંબરનો પ્લાન ફેલ જવાનો લાગે. ઝૂંપડીએ પગી જાય તો સારું. ઓય બેટા હું તમને કહેવાનું ભૂલી ગયો. કાલ કેહા કાકાનો બર્થડે છે. અરે બાપા હવે બધાનું નામ ન લેતો.